અને સૌથી વધારે વાત તો મને એ લાગી કે કદાચ તમને કે પૈસા રૂપિયા ઉડાડવાની ઈચ્છા થતી હોય તો ઉડાડતા નહીં, તમને મોજ આવે તેમના ખીચામાં જઈને દઈ આવજો. કારણ કે લક્ષ્મીજી છે, આ એમના વિચારો છે. આનંદ થાય છે. પરમ વંદનીય વડીલ અમારા બાલુકાકા કોરાટ, એમના દીકરા શૈલેષભાઈ, એમને પણ એક એવો સંકલ્પ કરેલો છે. જો કે બાબુભાઈનો પણ સંકલ્પ સાથે સાથે કહું છું કે બંને વરઘોડીએ એક એવો સંકલ્પ કરેલો છે કે અમારે 51 વૃક્ષો વાવવા છે. ખાલી વાવવાના જ નહીં, આ વૃક્ષોને વાવ્યા પછી એની માવજત કરવાની છે. જેમ બાળકની, તાળીઓથી વધાવો, જેમ બાળકની માવજત કરવામાં આવે એમ આ વૃક્ષોની માવજત કરવામાં આવશે. એના માટે કદાચ કોઈ માણસ રાખવો પડે પાણીનું સિંચન કરવા માટે, ગુજરાતીમાં કહીએ તો ખાતર પોતર નાખવા માટે. આવા સંકલ્પ લઈને આ બંને વરઘોડિયા છે એ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે. ખૂબ જ એને હૃદયથી અભિનંદન આપીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે આ બંને વરઘોડિયાના જે સંકલ્પ છે એમને પૂર્ણ કરવાની ભગવાન એમને શક્તિ આપે. સેજલબેનને થોડી વાર આરામ આપવો છે, એટલા માટે મારા મિત્રો પણ અહીંયા છે હાજર. ત્યારે એક